ડક્કા વગાડવાના બાકી જ હજુ. હા ભુવાજી ડક્કા વાગશે, જોરદાર વાગશે. તમે જોજો, તમે વાગશે વાગશે. હા 100% વાગશે. બસ તમારા બધાના આશીર્વાદ છે, તમારા બધાનો પ્રેમ. ભવિષ્યમાં જ્યારે પણ હું રાજકારણમાં જઈશ ત્યારે ભગવાન માતાજીએ બહુ આપ્યું છે, તમે બધાએ બહુ આપ્યું છે મને. આટલું નામ કર્યું છે મારું. એક નાના પરિવારથી આવતો ઠાકોર સમાજનો દીકરો, તમે એને સુપરસ્ટાર કરો છો. માટે પૈસા માટે નહીં આવવાનું, આવીશ તો મારા સમાજ માટે આવીશ. ભાઈ સમય બી ખબર પડી આવીશ. ભુવાજી ભાઈ આવીશ તો સમાજની સેવા કરવા માટે આવીશ. અમારા સુપરસ્ટાર વિક્રમભાઈ બંકો રાજકારણમાં એન્ટ્રી મારશે તો બે આ સત્સંગ કરીને કહો કે કેટલો સપોર્ટ કરજો. તમે છે ને થોડી જલ્દી તૈયારી કરો. મને ખબર છે, કારણ કે રાજકારણમાં એક સારા માણસની જરૂર છે. અને તમે બધા મને ઓળખો છો, હું કેવું માણસ છું. મારા જેવા માણસની જરૂર છે રાજકારણમાં, મને ખબર છે. પણ એના માટે બી કોઈ બીજું રાજકારણ રમી જાય તો કદાચ હું ના પણ આવી શકું. પણ રાજકારણમાં આવું કે ના આવું, હંમેશા મારા ક્ષત્રિય સમાજ, રજપૂત સમાજ, ઠાકોર સમાજ અને 18 આલમના સમાજ માટે હું હંમેશા તમારી સાથે છું અને તમારી સાથે રહીશ અને તમારી સેવા કરીશ. રાજકારણમાં આવું કે ના આવું એ બે નંબરની વસ્તુ છે. પણ વિક્રમ ઠાકોર કોણ છે તમને ખબર છે કે વિક્રમ ઠાકોર ભાઈ રાજકારણમાં બંકો હોય કે ના હોય, પણ તમે જોવો સમૂહ લગ્ન હોય, ભાઈની પહેલી હાજરી, એમાં ફાળો મોટો હોય, લાઇબ્રેરી હોય, શિક્ષણની વાત હોય, અને ભાઈને ગમે એટલા પ્રોગ્રામ હોય, શૂટિંગ હોય તો શૂટિંગ છોડીને મારો ભાઈ હાજર થઈ જાય, જોરદાર તાળી થઈ જાય. અને ભાઈનો બર્થડે છે. હા, હેપી બર્થડે ભાઈ વિક્રમભાઈ. ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો જીવનની અંદર. અને મારા જન્મ દિવસે અહીંયા આવવાનો મને મોકો મળ્યો. માતાજીના દર્શન થયા, ભુવાજીના દર્શન થયા, આપ લોકોના દર્શન થયા, એટલે મારો બર્થડે જોરદાર થઈ ગયો એમ. ભાઈ પહેલી વખત અમે ગયા ને તારે ભાઈએ ના નથી પાડી, પ્રોગ્રામ જોરદાર કર્યો હતો. અને ભાઈનો અત્યારે વઘાર ગામમાં બીજો પ્રોગ્રામ. આ પાવન ધરતીની અંદર બધા કલાકારો આવે છે અને ખૂબ સારા સહકાર તમારો બધાનો મળેલો છે. અને ભાઈ તો કોઈ જગ્યાએ ના પાડી નથી. હજી તો મારા ઘરે 17 વર્ષથી રમેલ બાજી છે ને ભાઈની હાજરી, ભાઈ કહેની તારીખ લઈને લઈશું હવે. ભાઈ તમે કયો, ગમે ત્યારે હાજર રહીશ. હા હજી બાજી છે. એકવાર વધાઈ દો ભાઈ, જોરદાર હોય. તાળીઓ પાડો ભાઈ, વિક્રમભાઈ પાડે. હા